મોરબી જિલ્લામાં વીજ લાઇન મુદ્દે વધુ 16 ગામોમાં ખેડૂતો દ્વારા ભાજપ વિરોધી બેનરો લાગ્યા। મોરબી જિલ્લામાં વીજ લાઇનના વળતર મામલે ખેડૂતોનો વિરોધ હજુ યથાવત છે। જેતપર ખેડૂત સત્યાગ્રહના સમર્થનમાં મોરબી અને હળવદ તાલુકાના વધુ 16 ગામોએ સ્વયંભૂ આગળ આવીને ગામના પાદરે બેનર લગાવ્યા છે। આ તમામ ગામોમાં લગાવેલા બેનરમાં સ્પષ્ટ ભાષામાં ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો વીજ લાઇન પ્રશ્ને ખેડૂતોની માંગણી મુજબનો નવી પરિપત્ર બનાવવામાં નહીં આવે તો 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કોઈ પણ ઉમેદવારે મત માંગવા માટે ગામમાં આવવું નહીં। આ ખેડૂત આંદોલનની સૌથી નોંધનીય બાબત એ છે કે આ વિરોધની શરૂઆત મંત્રી કાંતિલાલ અમૃતિયાના પોતાના ગામ જેતપરથી થઈ હતી અને ત્યારબાદ હળવદ તાલુકાના ઘનશ્યામગઢ, જ્યાં પૂર્વ રાજ્યમંત્રી અને પૂર્વ ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડિયા અને હવે તેની આગળ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા મોહનભાઈ કુંડારિયા ગામ નીચી માંડલ સુધી પહોંચી ગઈ છે। તારીખ 16 અને 17 ઓગસ્ટ 2026ના રોજ એકી સાથે નીચી માંડલ, ઊંચી માંડલ, ઘૂંટું, ધુંધળા, ચાચાપર, ખાનપર, કોયલી, ધૂળકોટ, બાદનપર, મોટી વાવડી, નાગલપર, અમરાપર, પંચાસર, જોધપર, હળવદ તાલુકાના માયાપુર સહિતના ગામોમાં આવા ચેતવણી આપતા બેનરો લગાવી દેવામાં આવ્યા છે। આગામી 2027ની ચૂંટણી પહેલાં જ ખેડૂતો દ્વારા આ રીતે આક્રમક રણનીતિ અપનાવી શાસક પક્ષના ઉમેદવારોને ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતા સ્થાનિક રાજકીય માહોલ ગરમાયો છે। વીજ લાઇન મુદ્દે ખેડૂતોના ખેતરોમાંથી પસાર થવાના મુદ્દે માંગ મુજબનો સત્તાવાર પરિપત્ર ન આવે ત્યાં સુધી આ લડત ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે।